નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના રૂપિયા લેવા બાબતનો એક ઓડિયો વાયરલ થયો છે। ઝાલોદ આમ આદમી પાર્ટીના વિધાનસભા લડી ચૂકેલા અનિલ ગરાસિયાનો આ વિડીયો છે। તાલુકા જિલ્લા પંચાયતની ટિકિટ માટે કાર્યકર પાસેથી રૂપિયા માંગ્યાનું આ ઓડિયોમાં સાબિત થઈ રહ્યું છે। વાયરલ ઓડિયો મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। 1 લાખ સુધીના રૂપિયા ટિકિટ બાબતે માંગ્યા હોવાનું ઓડિયોમાં જણાઈ આવે છે। પાર્ટીને ઉપર સુધી રૂપિયા આપવું પડ્યું હોવાનું પણ ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે। ઓડિયો વાયરલ થતાં સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। વાયરલ ઓડિયો મામલે હવે આમ આદમી પાર્ટી કઈ પ્રકારના પગલાં લેશે તે જોવાનું રહ્યું। અંદાજે પાર્ટી તમને જે પણ વચ્ચે બી હું એક વાત કરી ચૂક્યો છું, બરાબર? આવી રીતની કન્ડિશનમાં પાર્ટી છે તો તમે આમાં એગ્રીમેન્ટ થાવ ખરા કે નહીં? ના થઈ જશે ને, પણ એમાં એટલે અરાઉન્ડ મેક્સિમમ એટલે કેટલા સુધીનું હોય? હવે એમાં તમારો ફોન રેકોર્ડિંગ છે તમને હું સ્પેસિફિકના કારણે કહું છું। અરાઉન્ડ એટલે આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 1/50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે અને 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય તે દિવસ પછી આટલો જ પાર્ટી ભરોસો વિચાર મુકાય કે ન મુકાય? નહીં, એ તો છે, પણ અનિલભાઈ આમાં છે ને બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે, બરાબર? એટલે એમાં કંઈ નહીં, પણ આ પછી છેલ્લે ટિકિટનું કન્ફર્મ થઈ જશે, કેમ કે હમણાં અમારા ગામમાં છે એના માટે વહેતારી હું લઉં છું। કેમ કે હવે દેખો ટિકિટો માટે 4 ને 5 ટિકિટ બી લોકો ગણવાના છે। નહીં, એ તો છે, એટલે અમારે કેવું છે, હમણાં પેલું ચાંદા વિધામાં બી હવે આવે છે ને બધા બરાબર સીધા મોઢેથી બોલતા બી નહીં। હા, હવે માહોલ આમ થઈ ગયું છે, પછી એન્ડમાં પછી ટિકિટ નહીં મળે એવું હોય એ દેખો તો એક બીજી વસ્તુ કન્ડિશન હું જવાબદાર વ્યક્તિ છું। હું તમારા કાલ ઉઠીને કોઈ તમારી જોડે કંઈ નાનું મોટું પર મારે જતું નથી રહેવાનું। હું તમને ગાઈડલાઈન આપતો હોય, કાલ ઉઠીને નહીં હોય તો તમને પાછો રિટર્ન બી તમને કરવા માટે ના, એની વાત નહીં હોતો। બીજી વસ્તુ એ છે કે મારા કેટલાક ઉપર લેવલે પાર્ટીનું સિસ્ટમમાં વાતચીત થતી હોય એટલે તમને કહેતો હું મારા ખિસ્સામાં દેખો આ વસ્તુ હું એક પણ મારા ખિસ્સામાં નથી લેવાનું। એ વસ્તુ નહીં, એ તો એમાં તો કેટેબલ છો નહીં ભાઈ, મેં પણ પેલું કન્ફર્મ મારે આ ટિકિટ કરાવવાની છે। એ કન્ફર્મ માટે મેં તમને વાત કરી, કેમ કે હમણાં માહોલ એવો છે ને, હાલમાં આ વસ્તુ હું નહીં કહી શકું એટલા એટલે કઈ કે જો ડસું પછું કરવાનો જ નહીં આ વાત હું નહીં કરતો। ના ના, કન્ફર્મ લડવાનું કન્ફર્મ છે, એમાં બી એગ્રી છું, પણ પછી ટિકિટ એન્ડમાં પછી આ બધા અંદર આમ કરીને કપાઈ જાય એ વસ્તુમાં પછી આવતું નથી, તમે સમજો એ વસ્તુમાં આવતું નથી એટલે મારે તમને આ કહી દેવાની જરૂર છે। તમે પછી એમ કે ભરોસે કરશો કે ના મેં થોડું ઘણું કામ કર્યું છે, ગ્રાઉન્ડ ઉપર કર્યું છે ને અમને મળી જશે અને છેલ્લે પછી આના ઉપર અચકાઈ જાય એના તમને તમને ખુલ્લા મોઢે મારે કહી દેવાની મારી ફરજ બનતી હતી। પાર્ટી દરેક પક્ષની અંદર આ સિસ્ટમ ચાલતી હોય છે, કોઈ કહે નહીં વારની સિસ્ટમ ચાલતી હોય, પણ હું બી નવો છું તમે બી નવા છો, પણ હવે આ બાજુનો વિશ્વાસ પત્ર મેં તમને કેમ કીધું આ મુંબઈની વાત કરી કે તમે કદાચ કહેવાય સુધી મને પૂછી રહ્યા છો, બરાબર? એક સેકન્ડ થિંગ કે મને વિશ્વાસ તમારા પર છે, પણ તમે કદાચ એવું બીજા એંગલથી તમે મને કદાચ ભાઈ પાછા એવું અલગથી ષડયંત્ર રચીને કામ કરતા હું તમારી ટિકિટ માટે સાહસ કરતો અને તમે પછી મને છેલ્લે પછી એમ દેખો આ દેખો રેકોર્ડિંગ આવી રીતે વાતચીત હું ફોટો લેવાના દેવાના આ વસ્તુ જેને પણ અમે પોસ્ટ કરવાના છે જે બી પાર્ટી પૂછશે એનો કોઈ વાપ રણી જણી એક વ્યક્તિ ના હોય, સમજો વાત નહીં, એ સિસ્ટમો ઉપર ચાલતું હોય। પછી તમને ફોન બી કરે પૂછે બી કરે એ લોકો જ બધા પૂછે તમને કોઈ પાર્ટીમાં તમે લેવડ કરી છે તમે આ એમ કહી દો, એક વસ્તુ છે તમે આ એમ કહી દો તો એ જ પસાર કે આ માણસ ઉપર વિશ્વાસ નથી એને ફરી પાછી સિસ્ટમમાં એટલે કે પાર્ટી છે ને તમને ટોપી ખેત ઝંડા બેનર બધું આપવાની છે સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મતલબ પાર્ટી આપવાની છે। બીજી વસ્તુ એ કે તમને પાર્ટી બીજું શું આપવાનું, કદાચ પાર્ટી અંડેક રૂપે તમને 1 લાખ 2 લાખ રૂપિયા પણ આપી શકે છે પણ અત્યારે હમણાં પાર્ટી ટિકિટ આપવામાં ખચકાય ક્યાં ને ક્યાં, એટલે ઉમેદવારો સક્ષમ હોય કે ના હોય, એને ઉમેદવારને આપી દીધો ઉમેદવાર શું કરે, આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે।